નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો એક નવા ફંક્શન સાથે આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજનું ફંક્શન છે કમ્પેરિઝન। કમ્પેરિઝન એટલે એક પ્રકારની ડિગ્રી। જૂના સિલેબસમાં આ ડિગ્રી 3 રીતે પૂછાતી અને 3 ડિગ્રીના વાક્યો એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવાના પૂછાતા, જેનાથી સ્પોકન ઇંગ્લિશમાં તમારી ગ્રીપ બેસે। હવે માત્ર કોઈ પણ ડિગ્રીના વાક્યને અધૂરું આપેલું હશે એને તમારી સમજણથી એને પૂરું કરવાનું રહેશે। આ રીતે પૂછાય છે। વાક્ય ગમે તે ડિગ્રીનું હોય પણ એને જ્યાં સુધી ડીપમાં નહીં સમજીએ ત્યાં સુધી એ ટોપિક આપણને પરફેક્શન સાથે રજૂ કરતા ફાવશે નહીં। એટલે જો મિત્રો, આજે આપણે ડિગ્રીને પૂર્ણતઃ જેટલું ઊંડાણમાં જઈ શકાય એટલી ઊંડાણમાં આ એક વિડીયોમાં કવર કરવા પ્રયત્ન કરીએ છીએ। ઓકે, તો શરૂ કરીએ છીએ। આપણો ટોપિક છે ફંક્શન। એમાં ફંક્શનનું નામ છે કમ્પેરિઝન। ચલો જુઓ ટોપિક ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન। નંબર 1, સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ રિલેટેડ ટુ ઇટ। તમને 6 વાક્યો આપવામાં આવ્યા હશે અને ઉપર ઇન્વર્ટેડ કોમામાં એ વાક્ય કયા ફંક્શનનું છે એ પણ આપવામાં આવ્યું છે। સાચા વાક્ય સામે સાચું ફંક્શન લખવું। નંબર 2, select the most appropriate response। તમને ડાયલોગ સ્વરૂપે 2 વાક્યો આપેલા હશે, એમાં દાખલા તરીકે એ એનું વાક્ય આપ્યું, બી નું નહીં આપ્યું હોય, બી નું આપે તો એ નું ના આપ્યું હોય, પણ એનો સાચો જવાબ નીચે એ બી સી ડી એમાં આપેલો જ હશે અને પાછું જે ખાલી જગ્યા મૂકી હશે ત્યાં કૌંસમાં ફંક્શન નામ પણ લખેલું છે। એ ફંક્શન પ્રમાણે નીચેમાંથી કયો ઓપ્શન સાચો છે એ તમારે શોધીને લખવાનું છે। અને ત્રીજું છે complete the sentence। વાક્ય પૂર્ણ કરો। આ ટોપિકની અંદર તમને 5 વાક્યો આપ્યા હશે, દરેક વાક્યની સામે કૌંસમાં એક ફંક્શનનું નામ અને પ્રોપર વર્ડ પણ આપવામાં આવેલો હશે। તો આ કમ્પેરિઝન કેવી રીતે લખી શકાય એ હવે જોઈશું। જો comparing person, place or thing। વ્યક્તિની સરખામણી, વસ્તુની સરખામણી, સ્થળની સરખામણી આ રીતે પૂછી શકાય। હવે કમ્પેરિંગ કરવું હોય તો એને આપણે અર્થમાં લઈએ છીએ ડિગ્રી, ધેટ મીન્સ તુલના। ડિગ્રીના આમ જોજો તો ઘણા બધા અર્થ થાય, જેમ કે બીકોમ, બીએ, બીએસસી એ પણ એક ડિગ્રી છે। ડિગ્રીનું શુદ્ધ ગુજરાતી થાય ઉપાધિ। હા, મેળવ્યા પછી ઉપાધિ, ના મેળવ્યા પછી ઉપાધિ। ઓકે, નેક્સ્ટ ડિગ્રી આપણે કહે છે કેટલી ડિગ્રી ખૂણો છે, હજુ કેટલી ડિગ્રી એંગલ, એના અર્થમાં પણ ડિગ્રી વપરાય છે। ઓકે, બીજો અર્થ તાપમાનમાં। હા, અત્યારે હાલ 42 ડિગ્રી તાપમાન છે તો આ ડિગ્રી એ પણ અર્થમાં વપરાય છે। અહીંયા ડિગ્રીનો ઉપયોગ તુલના તરીકે લઈએ છીએ। તુલના 3 પ્રકારે થાય, એક તો સરખામણી, એક કરતા બીજું ચડિયાતું અને ત્રીજી છે શ્રેષ્ઠતાવાચક, શ્રેષ્ઠ બતાવવા માટે। સરખામણી માટે પોઝિટિવ ડિગ્રી શબ્દ છે, ચડિયાતા દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી શબ્દ છે અને શ્રેષ્ઠતા બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રી છે એવો શબ્દ વાપરીએ છીએ। જો ડિગ્રી પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક, એને ટૂંકમાં આપણે પીડી કહીશું। બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી ચડિયાતા દર્શક, જેને આપણે ટૂંકમાં સીડી કહીશું। ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક, જેને આપણે એસડી કહીશું। એસડી કાર્ડના એસડી યાદ રાખજો। ચલો, હકાર વાક્ય હોય તો કર્તા, ક્રિયાપદ, એઝ, વિશેષણ એઝ અને કર્તા। નકાર વાક્ય હોય તો કર્તા પ્લસ સબ્જેક્ટ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા। જો એ ડિગ્રીને આ ડિગ્રીમાં ફેરવીએ તો કર્તા, ક્રિયાપદ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ ને er પછી ધેન અને બીજો કર્તા। અને અહીંયા લખ્યું છે નોટ પોસિબલ। કેમ નોટ પોસિબલ? આનું આમાં રૂપાંતર થાય, આનું રૂપાંતર થાય, પણ આનું કેમ ન થાય તો યાદ રાખવાનું, અહીંયા જ્યારે રૂપાંતર કરીએ છીએ, જ્યારે વાત કરીએ ત્યારે અહીંયા પણ એક વ્યક્તિ, અહીંયા પણ એક વ્યક્તિ, અહીંયા પણ એક વસ્તુ, અહીંયા પણ એક વસ્તુ, એક વ્યક્તિ એક વસ્તુ એક વચનમાં બંને બાજુ હોય તો એ કાં તો ચડિયાતું દર્શાવી થાય કાં તો સમાનતા દર્શાવી શકાય, શ્રેષ્ઠતા બતાવી શકાય નહીં। શ્રેષ્ઠતા બતાવી હોય તો 2 કરતા વધુ હોવા જરૂરી છે, એટલે આ ડિગ્રીમાં અહીંયા રૂપાંતર થતું નથી। ઓકે, નંબર 2, બીજું વાક્ય નો અધરથી સ્ટાર્ટ થાય છે। એક વ્યક્તિની સરખામણી બીજી ઘણી બધી વ્યક્તિઓ સાથે થાય ત્યારે વાક્યની શરૂઆત નો અધરથી થાય છે। નો અધર કર્તા ક્રિયાપદ સો
પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ બીજો કર્તા. એ જ વાક્યને બીજી ડિગ્રીમાં રૂપાંતર કરે તો કર્તા ક્રિયાપદ વિશેષણ ઈઆર પ્રત્યય ધેન એની અધર અને બીજો કર્તા લખાય છે. જો એ જ સુપરલેટિવ ડિગ્રીમાં લઈએ તો કર્તા ક્રિયાપદ ધ વિશેષણ ઈએસટી પ્રત્યય અને અન્ય શબ્દો લખીએ છીએ. આમાં કઈ અઘરું નથી. ચલો વેરી ફ્યુ ઘણા બધા હોય એ બધા સારા હોય એટલે બધા હોશિયાર વિદ્યાર્થી એ બધા હોશિયાર વિદ્યાર્થીની કોઈ એક વિદ્યાર્થી સાથે સરખામણી કરીએ હકારાત્મક અર્થ લઈએ ત્યારે વેરી ફ્યુ થી વાક્યની શરૂઆત થાય. વેરી ફ્યુ સબ્જેક્ટ વર્બ એઝ વિશેષણ એઝ એડજેક્ટિવ નો મતલબ છે વિશેષણ. એ ડિગ્રીનું કમ્પેરેટિવમાં ફેરવીએ તો કર્તા ક્રિયાપદ એડજેક્ટિવ વિશેષણ ઈઆર પ્રત્યય ધેન મેની અધર કે મોસ્ટ અધર. ઓકે એન્ડ હકારાત્મક ભાવ છે નકારાત્મક ભાવ નથી એટલે મેની અથવા મોસ્ટ અધર શબ્દનો પ્રયોગ થાય છે. મોસ્ટ અધર અથવા તો મેની અધર પછી અન્ય શબ્દ જે હોય કર્તા ક્રિયાપદના અન્ય જે શબ્દો છે મૂકીશું. એ જ ડિગ્રીને સુપરલેટિવમાં ફેરવવા દઈએ એ જ વાક્યને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવા દઈએ તો વેરી ફ્યુ કર્તા ક્રિયાપદ વન ઓફ ધ વિશેષણ ઈએસટી અને અન્ય શબ્દ લાગે છે. બાકી કઈ નવું નથી. આ જ્યારે બોલું છું ત્યારે તમારા મનમાં ગૂંચવણો છે એનું સોલ્યુશન સામે એક્ઝામ્પલમાં આપેલું છે એ જોઈએ. પહેલા નીચે એક સૂચના આપી છે નોટ યાદ રાખો શું છે મોર ધેન 2 સિલેબલ સેના વિશેષણ ધેટ મીન્સ વિશેષણ 2 સિલેબલ કરતા મોટું હોય. સિલેબલ એટલે શું વન કાઇન્ડ ઓફ ઉચ્ચાર એક પ્રકારનો ઉચ્ચાર. જ્યારે કોઈ પણ વિશેષણ બોલીએ ત્યારે તમારા હોઠ 2 કરતા વધુ વખત ખોલવાક થતા હોય તો વિશેષણ ઈઆર કે ઈએસટી પ્રત્યે લાગી શકતો નથી. જો ટોલ એકમાં પતી ગયો તો ટોલર ટોલેસ્ટ, સ્મોલ સ્મોલર સ્મોલેસ્ટ. પણ જો બ્યુટીફુલ ના થાય શું થાય મોર બ્યુટીફુલ. એ જ રીતે બ્યુટીફુલેસ્ટ ના થાય મોસ્ટ બ્યુટીફુલ. એવો એક બીજો વિશેષણ છે ફેમસ તો ફેમસર ના થાય મોર ફેમસ, ફેમસ પણ ના થાય મોસ્ટ ફેમસ. તો આ જ્યારે વિશેષણનો ઉચ્ચાર કરીએ સિલેબલ ત્યારે એ 2 કરતા વધારે હોય ત્યારે વિશેષણ ઈઆર કે ઈએસટી પ્રત્યે લાગતો નથી. કયો પ્રત્યે લાગશે મોર અને મોસ્ટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લાગે છે સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ લાગે છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે મોર ધેન 2 સિલેબલ શેનું એડજેક્ટિવનું વિશેષણનો ઉચ્ચાર કરીએ ત્યારે 2 કરતા વધારે વખત હોઠ ખોલવાક થતા હોય ત્યારે વિશેષણની આગળ કયો શબ્દ લાગશે મોર. કયો લાગશે મોર. કઈ ડિગ્રીમાં કમ્પેરેટિવમાં મોર બ્યુટીફુલ મોર ફેમસ. અહીંયા મોર ધેન 2 સિલેબલ યુઝ મોસ્ટ. જ્યારે સિલેબલ 2 કરતા વધુ વખતનું હોય ત્યારે આની આગળ મોસ્ટ નો યુઝ કરો. મોસ્ટ બ્યુટીફુલ મોસ્ટ ફેમસ. હમણાં કીધું બ્યુટીફુલેસ્ટ ના થાય ફેમસ પણ ના થાય. યાદ રાખજો ફેમસ આગળ મોસ્ટ ફેમસ આટલું યાદ રાખવું. ઓકે હવે આ બધું જે ટૂંકમાં સમજાયું એને એક્ઝામ્પલ સ્વરૂપે જોવા જઈએ તો જો આ વાક્ય મેહુલ is as tall as કેતન. મેહુલ કેતન જેટલો જ ઊંચો છે. ઓકે હવે આ ડિગ્રી આ બંનેમાં નેગેટિવ હતો ખાલી 100 મૂકીશું બાકી કોઈ ચેન્જ થતો નથી. હવે જો 100 અહીંયા છે એટલે અહીંયાથી આ વાક્ય ફરીથી મેં લખ્યું નથી. અહીંયા જુઓ no other girl is so clever as સૃષ્ટિ. બીજી કોઈ છોકરી સૃષ્ટિ જેટલી હોશિયાર નથી. ચલો હવે very few students are as tall as Ketan. ઓકે આ ચારે વાક્યો બદલી ગયા. જો હવે મેં કેટલાક શબ્દો નીચે અંડરલાઈન કરે છે એઝ હકારાત્મક તો એઝ લાગે છે નકારાત્મક તો નકારાત્મક નો અધર હોય તો સો એઝ આવે છે. હવે યાદ રાખજો વેરી ફ્યુ એઝ થાય ત્યારે અહીંયા ક્રિયાપદ બહુવચનનું આવે છે. ક્રિયાપદનું બહુવચન આવે છે આટલું યાદ રાખવું. કન્ફર્મ ના ખબર પડે તો આ વિડિયો વારે-વાર રિવાઇન્ડ કરી ફરીથી જોવા વિનંતી છે. ઓકે એવું નહીં ખાલી 12માં
જીપીએસસી ની પરીક્ષા આપશો, ક્લર્કની એક્ઝામ આપશો, બેંકની એક્ઝામ આપશો, સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ આપશો, એમાં ડિગ્રીના વાક્યો પૂછાય છે ત્યારે આ જ હોય છે, નવું કશું હોતું નથી. ભવિષ્યના આયોજનમાં આના પણ અલગ લેક્ચર આવશે, જે ખાસ જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના માટે ઉપયોગી બનશે. જુઓ, સીડી એડજેક્ટિવ er then. હવે એ વાક્ય પ્રમાણે જો કેતન is taller than મયુર. જો અહીંયા er આવ્યું તો અહીંયા then આવ્યું. then નો સ્પેલિંગ યાદ રાખવાનું, ઈ ના થઈ જાય. હા, એડિટિંગ માં પૂછાય ત્યારે આ જ વાક્યને અહીંયા ઈ લખેલો હોય તો એ ભૂલ છે, એ આવવું જોઈએ. બીજું વાક્ય અંકિત is taller than any other student. જો અંકિત is than any other student, આ બીજું વાક્ય છે. અંકિત is taller than any other student. અંકિત બીજા વિદ્યાર્થીઓ કરતા ઊંચો છે. હવે જો સ્ટુડન્ટ નીચે અંડરલાઈન કરેલી છે. આ સ્ટુડન્ટ બહુવચનમાં નથી, એકવચનમાં છે, એટલે અહીંયા any other નો પ્રયોગ થયેલો છે. જો નીચે આ એડજેક્ટિવ કર્તા ક્રિયાપદ, એડજેક્ટિવ er then many other most other. હવે જો many other કે most other ગમે તે વર્ડ યુઝ કરી શકાય. હવે જો રોહિત is taller than most other boys. અહીંયા most નો પ્રયોગ કર્યો છે, many નો પણ કરી શકાય, સાચું છે. અહીંયા many નો પણ કરી શકાય, many other. અને boys અહીંયા બહુવચનમાં આવે છે, આ ખાસ યાદ રાખવું. આપણા વાક્ય આસાન લખે પણ બાય મિસ્ટેક અહીંયા એકવચન થઈ જાય છે. કેમ? આ then any other માં એકવચન, તો અહીંયા પણ ભૂલથી એકવચન કરીએ છીએ. શું હોવું જોઈએ? બહુવચન. આટલું યાદ રાખો. ચાલો, હવે અહીંયા તો પોસિબલ નથી, અહીંયા બે વાક્યો છે, બધી વાક્યો આલે. બીજલ is the tallest girl. યાદ રાખો, est હોય એટલે the. ઓકે, એડિટિંગ માં પણ આ વાક્ય પૂછાય તો the ની જગ્યાએ a અથવા તો એના આર્ટિકલ હશે, તે દૂર કરો, એની જગ્યાએ the આર્ટિકલ લગાવો. ઓકે, એડિટિંગ માં પછી પણ હોય the પછી tallest ની જગ્યાએ taller આપ્યું હોય તો er દૂર કરી est લગાવો. તો જો એક ટોપિક સાથે બીજો ટોપિક પણ ઇન્વોલ્વ થતો જાય છે. બીજલ is the tallest girl. ઓકે, બીજલ સૌથી ઊંચી છોકરી છે. વિરાટ is one of the best players. one of નો પ્રયોગ કર્યો તો જો players બહુવચન છે એટલે યાદ રાખો, one of નો પ્રયોગ થાય, many other નો પ્રયોગ થાય, most other નો પ્રયોગ થાય તો પાછળ નાઉન બહુવચનમાં હોય છે. કન્ફર્મ? ખબરીએ? ઓકે, જો ખબર ના પડે તો આ વિડિયો વારે-વાર રિવાઇન્ડ કરી સમજવું. જો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છે. એમાં પહેલું વાક્ય છે મોહન is as tall as રોહન. કઈ ડિગ્રી છે? પોઝિટિવ. કેટલી ખબરી? એઝ જ આપ્યું. જો અહીંયા જો રીટા is, આમાં કોઈ ઇન્ડિકેશન છે નહીં એટલે આમાંથી કોઈ પણ ડિગ્રીમાં વાક્ય ફેરવી શકાય. હું આમાં ફેરવું છું. રીટા is cleverer than any other girl. India is one of the largest countries. જો one of આવ્યું, હા one of આવ્યું એટલે સુપરલેટિવ ડિગ્રી. ધ લાગ્યું, હા વિશેષ લાગ્યું, હા. એના પછી નામ હંમેશા બહુવચનમાં આવે છે. ક્યાં ગયું? આવે તો કન્ટ્રીઝ. જોયું? કન્ટ્રીઝ બહુવચન છે. ચાલો હવે જોઈએ છે વેરી ફ્યુ. આવે જો વેરી ફ્યુ બોયઝ આર. very few boys are as clever as Ankit. Very few boys
are as clever as Anki. હવે છેલ્લું વાક્ય, હવે વાક્ય નંબર 5 લખ્યું છે no other river in Gujarat is so big as the Narmada. So as no other. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે કમ્પેરિઝન ની અંદર ત્રણ પ્રકારના વાક્યો પૂછાય છે. એ ત્રણ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના હોય છે. તો અહીંયા આ ડિગ્રીનો જે પણ ટોપિક છે એ આપણે પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ ટોપિકની અંદર જેનું નામ છે ડબલ કમ્પેરિઝન. અસ્તુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જુઓ આ સાથે હું તમને બે ઇમેજ શેર કરી રહ્યો છું. આ ઇમેજ વળતા વોટ્સઅપ ગ્રુપમાં હોમવર્કમાં લખી મોકલવી. અસ્તુ.